વાડી અમે કવાંટમાં પણ કરીશું તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈએ। દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી लावे। गाइस नमस्कार, मैं हूं प्रताप गणेश, आप देख रहे हो प्रताप गणेश ब्लॉग यूट्यूब चैनल। तो गाइस अभी हम कवांट जा रहे हैं और जो चेतर वसावा एक थया અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો। એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના 28 ગામ અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવાવાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કવાંટમાં પણ કરીશું। પાડલિયાવાડી કવાંટમાં પણ થશે। જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું। સાથીઓ, આ લોકોને ટેપ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો, જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો। પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે, કાયદો વ્યવસ્થા માટે ઊભા છે, પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો। જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા, શાંતિ અને સલામતીનું કામ કરે છે, સેવાનું કામ કરે છે, એવા ઈમાનદાર, પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં। પણ એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ભ્રષ્ટાચારી છે, જે સાંસદ, ધારાસભ્ય, એમના મંત્રી તંત્ર, એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે, એસી ચેમ્બરમાં બેઠેલા એસપીના ઇશારે, આઈજીના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે, રેડ પાડે છે, એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો, બંધ કરી દેજો। ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો, નહીં તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા જ પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું। સાથે જંગલ ખાતું, આ આદિ અનાદિકાળથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે। આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી, અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે। આદિવાસીને દાંતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે, દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે, આદિવાસીને ફળની જરૂર હોય, પાંદડાની જરૂર હોય, ઘર માટેની લાકડાની જરૂર હોય, બળતણની જરૂર હોય, એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે। આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું, તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે। અમારો આદિવાસી આદિ અનાદિકાળથી હજારો વર્ષથી અહીંયા રહે છે। તમારું જંગલ ખાતું 1927માં બન્યું છે। અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો, પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના, અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના। સાથીઓ, મારા વડીલો, મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું, આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે, વ્યક્તિગત કાયદા છે, અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે, કટાર રાખે, નેપાળી જે લોકો હોય, બાંગ્લાદેશી હોય, એ લોકો પોતાનો ઓજાર રાખે, એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા, ધારિયા, તીરકામઠા, ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે। ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ, આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી, આપણા ઘરના ઓજારો છે, એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે। જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે, બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા, પાલિયા, તીરકામઠા અને ધારિયા આપણે શણગાર માટે નથી મૂક્યા, તે દિવસે જરૂર પડશે તો એ ભાલા, પાલિયા, તીરકામઠા લઈને રોડ પર ઉતરવા પણ આપણને વાર નહીં લાગે। ત્યારે સાથીઓ, આજે તમને મેં કહેવા માટે આવ્યો છું। तो गाइस अभी तो मैं जो चेतर वसावा की रैली थी तो उसमें अभी
अभी अभी कार्यक्रम खत्म हुआ तो अभी पब्लिक चारों तरफ देख लीजिए, ये चारों तरफ अपने ये पब्लिक। अभी ये घर जा रहे हैं। तो गाइस वीडियो कैसा लगा, अच्छा तो लगा, वीडियो कैसा लगा, अच्छा लगा तो लाइक, और चैनल पे नए तो सब्सक्राइब बेल आइकन दबा दीजिए और अपने दोस्तों के साथ शेयर भी करते रहिए, ताकि ऐसे ही हो हर कार्यक्रम, दिवाली पे तमाम आदिवासी शादी वगैरह सब कुछ देखने के लिए हमारे चैनल पे नए तो सब्सक्राइब करें। हम सब अच्छा खींचो तुम फिर। है खींचो के लीजिए वाला। लीज वाला, लीज वाला। आला। तो गैस ठंडा भी ले रहे हैं। काको कहाँ है? हाँ डिस्पोजल डिस्पोजल आवता नहीं ना पण हम तो जावे। अलग भी है लान ना हम ए कामा तो आता नहीं। अरे भाई कहते ओ यस गाइस, ये 2 डिस्पोजल एक सोडा खमसब ले लिया। हम भी खमसब है तो खमसब भी ले लेते। हम सब लिया था तो अभी वो पी रहे हैं ना, ये दो ग्लास। ये अपना मित्र है, देखा अभी। तो गाइस ચેતર વસાવાનું ભાષણ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ચેતર વસાવાની સભામાં જે લોકો ભીડ હતી કેવી એ બી કોમેન્ટ કરી બતાવજો, ને વિડીયોને લાઇક और चैनल पर नवा है तो सब्सक्राइब बेल आइकन दबावજો। जय हिंद, वंदे मातरम। तब तक के लिए बाय, थैंक यू सो मचिंग, बाय। फिर मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए बाय, थैंक यू सो मच।